સદગુરુ મહારાજ મહારાજની કી જય. જય. બોલો. કબીર ની વાણે એકાદી સમજાવો. કબીરની વાણી હા બરોબર. તો કબીરદાસ ની વાણી છે કે વાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા પ્રાણ, જેને વાગ્યા શબ્દના બાણ કે. હમ. એટલે શબ્દો કોને લાગે? પ્રેમી હોય એને લાગે, હા એને વિંધાય. બાકી વેમ હોય એને કઈ આ શબ્દના બાણ વાગતા નથી. નથી. જેને પ્રેમ છે ને એને શબ્દના બાણ વાગે છે. હા પણ કે કેવા વાગે છે કે સાહેબ કા ઘર દૂર, હમ જયસી પેડ ખજૂર. બરોબર. ખજૂર નું ઝાડવું બહુ ઊંચું હોય, હા સમજ્યા? હા અને ઈ કે સડાઈ રામ રસ સાક્ષી, હા પડે તો સકના સુર, જો પડ્યો તો ભૂકા બોલી જાય. હા પછી એમાં કઈ હાટકું હારું રહ્યા નહીં, અરે નહીં. સમજ્યા? હા એટલે એમ કીધું છે કે જો ભક્તિ કરો ને હા તો તમે પૂરણ કરો એમ. નકર પૂરણ ન થાય ત્યાં સુધી અધૂરિયા કહેવાય. હા અને અધૂરિયાના પછી જ્યાં ત્યાં ભમવાનું દાવે છે. એવું તો અત્યારે ઘણા ઉપદેશ લઈ આવે છે, હા પણ બિચારાને ભમવાનું રહે છે, કઈ નક્કી થતું નથી. બરોબર. શું કરે? જેમ છે એમ સમજાવે હા તો એ ગરું પાસે કોઈ ન જાય. હમ એટલે જેમ છે એમ સમજાવતા નહીં. બરોબર. જેમ છે એમ સમજાવી દે હા કે ભાઈ આ તારામ બેઠો સાહેબ તો તુજ મેં વસે, તેરા સાહેબ તુજ મેં વસે કે. હા તો ગુરુભાઈ પીસ જાય નહીં ને, હા પણ આમાં વતાવી દે. પણ એ ગુરુ સાહેબ થઈને બેસી જાય. હા એ ગુરુનું પૂજન કરવાનું, એને દક્ષિણા દેવાની, એને હાસવવાનો. હા આ બધું એ અહીંયા પોતાની લોહી સમજ ક્યાંય પોતે નામું ખ્યાસ રાખે છે. હા ક્યાં છે? એટલે એ ઘાટે એને રાખે છે હા કે આ ગુરુ પાયા, એટલે એનું ગુજરાતીમાં હાલે છે. હા લે. બરોબર ને? હા હા. જેમ કેમ અને આપણે કેવી સમજવા વાળાની એવી લાલચ હોય હમ કે માખી ફરે મધ ઉપર, હા એની પાંખ રહી કે લપટાય. હા લપટાય. શું કે મધ પૂરો ખાવામાં રહી જાય. હા નકર તો દવ લાગ્યો હતો. પણ એના ઓલા મધપુરામાં જેમ આપણે માયામાં જીવ ખૂટી જાય ને, હા એમ એના મધપુરામાં જીવ ખૂટી ગયો તો મધ ખાવા રહી જાય ને, હા એમાં પાંખ સોટે જાય બરોબર. મધ હારી. હા મધ તો શીખણું બહુ આવે, ઉડી એકી નહીં. હા બરોબર. પછી કે માખી ફરે મધ ઉપર, હમ એમાં ઉડન વાલી તો કે ઉડ ગઈ, હમ वो तो પડે પડે પસ્તા. એમ કે હું તો આમાં રહી જાય એટલે પહોંચાવો એમ થઈ જાય, ઉડી એકી નહીં. બરોબર. હા મધ ઉપર માખી ફરે, પાંખ રહી લપટાય. હમ જો પાંખ એની અંદર સોટી જાય, હા 100%. પછી કે બીજું ઉડી ગયું ને, હા એને કોઈ એવી માયાનું બંધન નતું કે મારે મધ ખાવું, કે દવ લાગ્યો ઉડો ને કે હમણાં બાળી દઈશ. બાળી દી. એટલે ઉડવા વાળે ઉડે જાય ને પાંખ જેની અંદર હલવાણી હતી હા એ બળી જાય. બળી ગઈ. એટલે એ પટાણી. હા એમ ભક્તિ કરવી હોય તો માયાથી છૂટવું જોઈએ પેલા તો. હમ નકર આ માયા સમજવા દેવું નથી. કે હા ભોળાનાથ કે ભેવડીમાં મોયા હતા અને મુંડન કરીને નાખ્યા હતા, આવું શાસ્ત્ર કે છો હા જે થયું હોય એને. હા પણ આ બધા માયામાં ફસાણેલા એવું તો બતાવે જ છે. હમ. હા. એટલે પછી કીધું કે સાહેબ તો કે સબ ઘટ વસે છે. હા સબ ઘટ કઈ રીતે વસે કે આ પાન તો લીલું હોય છે, પણ લાલી એમાં જેમ સુપાઈને પડે છે ને, હા આપડે પાન જોવો ને તો લીલું લાગે, હા લીલું. મહેંદીનું પાન. હા પણ એને વાટીને તમે ઓલું કરી એને લગાવો એટલે એનો લાલ રંગ બતાવે છે. હા લાલ. બતાવે છે ને હા એ રીતે સાહેબ છે સબ ઘટમાં છે કે સબ ઘટમાં કે રહ્યો સમાય. હા જેમ મહેંદીના પાનમાં એમ સબ ઘટમાં સમય રહ્યો છે. પછી કરે કીધે કે આ લડાઈમાં તમારે જવું હોય ને શબ્દની, હા શબ્દની જે મારામારી હોય ને, એમાં કે કોઈ ઢાલ તરવાર કે બખ્તરની જરૂર નથી. હા ક્યાં બખ્તર, ક્યાં પ્યારના, ક્યાં ઢાલ ને ક્યાં તલવાર. પૂરા હોય એ સન્મુખ લડે જેને ભજનનો આધાર. ભજનનો આધાર એટલે એને અનુભવ જ હોય હા કે આમો પ્રશ્ન કરે એટલે જવાબ ફટ દઈને આપી દે. હા એ તો સન્મુખ લડે, હા. આમાં એમ બેહીન લડે.
હા. અત્યારે ફોનમાં કોમેટું મારવીશ કે આમ કેમ બાપા આમ અરે ભાઈ આવી જાવ નંબર દેવીશ બરોબર ને હા કે ઓલામાં આમ કીધું ફલાણું કીધું પણ આપડે મતી ન પૂગતી હોય તો બધું બી આપણને વળગે હા વળગે. બરોબર ને હા પછી કીધું છેલ્લે કરે કે હાડ જલે જેમ લાકડા જલ જલ રાય શરીર રામાનંદની ફળમાં સન્મુખ લડ્યા કબીર. આ કબીર સાહેબ છે ને હા એ પૂછાઈનો તરત જવાબ દઈ દેતા સન્મુખ કે આવો હા આમાં આવો શેઠે શેઠે વાતો ન કરશો. ન કરશે. કબીરદાસ પાસે 18 કોટી જ્ઞાન અને પત્ર લખાઈ ગયો બરાબર. મેકરણ દાદાને કે 18 કોટી જ્ઞાન મેં કથ્યું છે કઈ મેકરણ જવાબ શું આપે છે? મેકરણ દાદાનો જવાબ તમે જોવો હા એ કે સમુદ્રમાં સકલો કદાચ સાસ બોળી જાય હા તો એમાં કાંઈ ઘટે નહીં કે હા ઘટે નહીં. આ જ્ઞાન તો અપાર છે. હા 18 કોટી કાંઈ ન કહેવાય કે આ હા જ્ઞાન અપાર છે. એનો પાર આવે એવું છે નહીં. નહીં. જેટલું તમે કથો એટલું તમારું, હા એટલો અનુભવ થાય એટલો તમારો. તમારો. એટલે જ કહી દીધું સર કે વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ. હજી સુધી ગીતા ને ગમ નથી. મને એક ભૈયા પ્રશ્ન કર્યો હા કે શંકરના ગુરુ મારકુંડ તો મારકુંડ ના ગુરુ કોણ? બરોબર. એટલે ભાઈ મારકુંડ ના ગુરુ હોય હા કઈ દીને વાણી લીખી હજી ગુરુજી મહામંત્ર નો મોટો છે મહિમા વખાણું બ્રહ્મ ને વેદમાં હા ઋષિ મુનિ જપતા તા જાપ હરિ નતા શ્યાર વેદમાં હા એનું ભજન છે તમે કહો. છે ને તો એને ગુરુ ને ઉદ્દેશીને કીધું હજી ગુરુજી કે અસલ યુગમાં નતો આધાર હા 50 કરોડમાં પાણી નિરંજન હતા નિરાકાર એમાં કે શક્તિ દર્શાણી. હા આ માર્કુંડ ઋષિની વાણી શક્તિ એમાં દર્શાણી કે હા અને શક્તિ વિના તો કઈ થાય નહીં. હા થાય. શક્તિ વિના થાય પડ્યા દેવી બોલવાની શક્તિ નો જ બોલાતું નહીં, હા હલાય નહીં. હલાય નહીં, બોલાય નહીં. આ દેખવાની શક્તિ નો જ તમે જોઈએ ન શકો. હા આ બધી શક્તિના આધારે હાલ્યું છે. એટલે કે નિરંજન હતા નિરાકાર એમાં શક્તિ દર્શાણી. શક્તિએ કીધો સમાગમ. હા જો શક્તિ એક જ પ્રગટ થાય પછી આ સમાગમ માટે બીજા જુઓ હા કઈ કે નિરંજને વસન આપ્યા. ઉમૈયાને વાદ્યો ઉમેદ 3 પુરુષ કે પ્રગટ કીધા. હા નકરું શક્તિથી નહીં બનતું. હા નકરું શક્તિ છે. તેથી શક્તિ પ્રગટ થાય પણ વસન કોઈને આપ્યું? નિરંજને વસન આપ્યા. હા એટલે નિરંજને વસન આપ્યું. તઈ ઉમૈયાને વાદ્યો ઉમેદ 3 પુરુષ પ્રગટ કીધા. પછી કે પંસે મળે ને કીધો આરાધ. હા શક્તિએ પરમોદ દીધો. 5 પછી આરાધ કર્યો શક્તિનો હા અને તેથી શક્તિએ પરમોદ આપ્યો. પછી કે ધરતીના બાંધ્યા ધરમ હા તેથી કે આ ધરતીના ધરમ બંધાણા હા એ કે અને નિજ ધરમ નિજ એટલે પોતે પોતાનો ધર્મ તેથી થપાણો. હા પછી કે હેજી ગુરુજી નાદબુંદ નો આ વિસ્તાર હા અને એમાંથી શંકર પ્રગટ કીધો. નાદબુંદ થી જો શંકર ને નાદબુંદ થી પ્રગટ કીધો. હા કોઈ પાધુ નથી આવી શકતો ભાઈ. આ બધો નાદબુંદ નો જ વિસ્તાર છે. પ્રગટ કીધો એમ બોલ્યા મારકુંડ ઋષિ મહારાજ. તેથી કે મહામંત્ર શિવજીને દીધો અને તેથી આ મહામંત્ર શિવજીને દીધો. અને એ જયારે આકાશ થી સ્વર્ગમાંથી ક્યાં છે ગંગાજી પડ્યા હા પગતા ધોધમાર પાણી અને તેથી શંકર ની જટા માટવાણા. હા એમાં તો મહામંત્ર એની પાસે હતો. હા એમાંથી એ ભગીરથ ને આરાધ થી પડ્યું એક બુંદ પાણી. એમાં 3 ધારા પ્રગટી. હા એમાંથી 3 નિંદ્યું થયું. એક બુંદ પાણી પડ્યું એમાં 3 નિંદ્યું થયું. હા પણ એમ આ એક બુંદ માંથી
આ આખો ખલકો રસાણો તમે એ તો જોવો હા બરોબર ને કે એક જ બુંદ માંથી આ આખો સંસાર મંડાણો છે, હા. આખો ખલકો રસાણો છે. હવે આવી જો વાત કરતા હોય તો કે એના ગુરુ કોણ ને એના ગુરુ કોણ ને, એટલે ભાઈ ગુરુ વિના તો કોઈ માણસ હોય નહીં, બરોબર ને. હોય ને. ગુરુ વિના કોઈ વાતા નથી, પણ હમ. જેને પોતાની ઓળખાણ કરાવે એ સદગુરુ કહેવાય. હમ. જેને નિજ સ્વરૂપ નું ભાન કરાવે કે તું કોણ છો, ક્યાંથી આવ્યો અને હવે તારે ક્યાં જવાનું છે ઠેકાણું તમને અહીંયા આપી દે, હા એને સદગુરુ કહેવાય કે સત્યની ઓળખાણ કરાવે છે. સાચી વાત તો એ જ છે ને. હા બીજાનું આપણે ક્યાં જોવાનું કે રામના ગુરુ કોણ હતા, ઓલાના ગુરુ કોણ હતા. એક ભાઈએ કોમેન્ટ કરી કે રામાપીરના ગુરુ આના ગુરુ એવી વાતો તમે ન કરશો, કોણ કોના ગુરુ હમ. હશે ભાઈ, આપણે એ નથી વાત કરી, બરોબર ને. હા. આપણે બધાનું ધ્યાનમાં લેવી છે, એવું કોઈ નથી કે આપણે ભાવે એમ બોલી નાખવાનું છે. હા એમ કે હા હા, પણ મારી વાત તો એક જ છે હમ. કે એક ડાળે દો પંખી બેઠા અને કોણ ગુરુ ને કોણ છેલા. છેલ્લા હવે બે પંખી આમ ડાળે બેઠા, આપણે થોડાક કહીએ ના કે આમાં કોણ ગુરુ છે ને કોણ છેલા છે. હા નો કરે. એટલે એમ એક જ ડાળના પંખી બધાય છે. હમ. ગુરુ હોય તો ભલે ને છેલા હોય તો ભલે, પણ હું તો એમ કહું છું કે શેષ વાંપ્યા એ બધા છેલ્લા છે, કોઈ ગુરુ નથી. હા જેને જેને સતને કારણ શેષ વાંપી દીધા એ બધા છેલ્લા કહેવાય. હમ.